Friends, my name is Desai Hital, Ashramik Vidyalaya Killa, પાડી સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી L1 સુધી જોયું હતું. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈશું. Use the underlined words to answer this question in full sentence. Encircle that word in the answers. Did two frogs fall into the pit? કૂવામાં શું થાય છે? બે દેડકાઓ પડ્યા. તો યસ, ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ ધ પીટ. હવે અહીં જુઓ આન્સર શેમાં આપેલો છે? યસની અંદર. હવે ડીડ એ સાદા ભૂતકાળમાં વપરાય છે અને ફોલ એ ભૂતકાળનું રૂપ છે, જેના કારણે ડીડ છૂટું પડે છે. ડીડ અને ફોલનું મૂળ રૂપ શું થાય છે? ફેલ. એ જ રીતે જુઓ, ડીડ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. તો શું આવશે? ડીડ અને ટ્રાય ભેગું થશે એટલે શું આવશે? યસ, બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ ઓનલી તમારે અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, નોટબુકમાં કે રીડ કરવાના નથી. ડીડ ધ અધર ફ્રોગ્સ કીપ ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ રાઇટ. હવે કીપ્ટ અને ડીડ ભેગું થશે તો કીપ અને ડીડ ભેગું થવાના કારણે કીપનું સેકન્ડ રૂપ શું થશે? કેપ્ટ. એટલે શું આવશે? યસ, ધ અધર ફ્રોગ્સ ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય. હવે ડીડ અને સ્ટોપ. તો હવે સ્ટોપ અને ડીડ ભેગું થશે તો શું થશે? સ્ટોપેડ. ધ સેકન્ડ ફ્રોગ સ્ટોપેડ જમ્પિંગ. ધ સેકન્ડ ફ્રોગ લિસન ટુ વોટ ધ અધર ફ્રોગ સેડ્સ. ડીડ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન. તો ડીડ અને એક્સપ્લેઇન ધેટ હી વોઝ ડીપ. હવે આગળની એક્ટિવિટી આપણે જોઈશું L2. વર્ક ઇન પેર્સ ધ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ યુઝિંગ વોઝ, વોઝન્ટ ઓર વેર, વેર નોટ. હવે નીચેનો ડાયલોગ તમારે શેના વડે પૂરવાનો છે? વોઝ, વોઝન્ટ, વેર અને વેર નોટ વડે. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ. વેર વેર યુ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ અવર્સ. તમે સ્કૂલના કલાક પછી સાંજે તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તો આઈ વોઝ એટ માય કઝિન હોમ. તો આઈની સાથે શું લાગે છે? વોઝ. ફર્સ્ટ સેન્ટેન્સ. વેર વેર યુ 9 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. તમે ગઈકાલે 9 વાગ્યે ક્યાં હતા? તો શું આવશે? આઈ. ફર્સ્ટ સેન્ટેન્સમાં શું આવશે? આઈ વોઝ. આઈની સાથે શું લાગશે? વોઝ. વેર યુ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે? યસ, આઈ વોઝ. થર્ડમાં શું આવશે? વોઝ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? નો, હી વોઝન્ટ. ઇટ વોઝ. નંબર 4. વોઝ યુવરાજ સિંહ? નો, હી વોઝન્ટ. હવે વોઝન્ટ કઈ રીતે આવ્યું? તો નકાર વાક્ય છે નો, એના માટે ખાલી જગ્યામાં શું આવશે? વોઝન્ટ. નંબર 5. વોઝ ફર્સ્ટમાં શું આવશે? વોઝ ધેર પાવર કટ યોર પ્લેસ યસ્ટરડે? નો, ઇટ વોઝન્ટ. નંબર 6. ગેસ્ટ બહુવચન છે એટલે બ્લેન્કમાં શું આવશે? વેર. વેર ધેર ગેસ્ટ એટ યોર હોમ લાસ્ટ સન્ડે? યસ, ધેર વેર. they were. વેર યુ, કારણ કે યુ બહુવચન છે એના માટે શું આવે છે? વેર. યસ, આઈ વોઝ. નંબર 8. વોઝ સંસ્કૃત? યસ, ઇટ વોઝ. Read the sentence and question in pair. Look at the figure. First sentence. Did you play football yesterday in the morning? શું તમે સવારે ગઈકાલે ફૂટબોલ રમ્યા હતા? તો we played football yesterday in the morning. જો અહીં did અને play ભેગું થાય છે એટલે શું થાય છે? played. Did Jay come late to school last Monday? તો did અને come ભેગું થાય છે એટલે શું બને છે? came. Did you watch the movie last week? did અને watch ભેગું થાય છે તો શું થશે? watched. હવે આપણે ઉપરના કોષ્ટકના આધારે નાવ ફિલ ધ બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન્સ. ઉપરના કોષ્ટકના આધારે આપણે નીચેની બ્લેન્ક પૂરીશું. ફર્સ્ટ બ્લેન્ક. બ્લેન્ક ધ યલો બર્ડ બ્લેન્ક અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. તો ફર્સ્ટ બ્લેન્કમાં શું લખશો? ફર્સ્ટ બ્લેન્કમાં
I enjoy. ફર્સ્ટ બ્લેન્ક ડીડ સિંગ, ડીડ અને સિંગ ભેગું થઈને શું બને છે? સેંગ. ડીડ સી તો શું થઈ બને છે? સો. ફર્સ્ટ બ્લેન્ક બ્લેન્ક ધ યલો બર્ડ. તો ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે? ડીડ અને સેકન્ડ બ્લેન્કમાં સિંગ. ધ યલો બર્ડ ડીડ અને સિંગ ભેગું થઈને શું બને છે? સેંગ. સેકન્ડ બ્લેન્કમાં શું આવશે? ડીડ ને સી. ડીડ અને સી ભેગું થઈને સો. થર્ડ બ્લેન્કમાં ડીડ તો આઈ હિયર્ડ. નંબર 4 બ્લેન્ક યુ વિઝિટ ધ ફન ફેર લાસ્ટ સન્ડે. તો ડીડ અને આઈ વિઝિટેડ. નંબર 5 ડીડ બ્લેન્ક અટેન્ડેડ. Work in pairs. Ask your partner these questions and gather the information about your friend. The present in your class. જો બેક ટુ સ્કૂલ નીચે પિક્ચર આપેલા છે એની અંદર જો નેમ ઓફ યોર ફ્રેન્ડ. ઇન વિચ યર વેર યોર બોર્ન? સી વોઝ બોર્ન ઇન. આ એક્ટિવિટી તમારે તમારી જાતે જ તમારું પોતાનું અંદર ઇન્વોલ્વ કરવાનું છે, જેના કારણે એ એક્ટિવિટી તમારે પોતે જ ખાલી જગ્યામાં લખવાનું છે, કારણ કે તમારો બર્થ ક્યારે થયો હતો, તમે સ્કૂલ ક્યાંથી જવાનું જોઈન કર્યું હતું. વર્ક ઇન pairs and complete the sentence given below. Use the negative from the underlined words. First blank I like the food. મને ખોરાક ગમે છે બટ આઈ ડીડન્ટ લાઇક ધ સર્વિસ ઓફ ધીસ હોટલ. જો મને ખોરાક બનાવવાનું તો ગમે છે પરંતુ હોટલમાં કામ કરવું ગમતું નથી. આઈ એન્જોય ધ મૂવી બટ આઈ ડીડન્ટ એન્જોય. વાક્યને શું કરવાનું છે? નકાર. સી ફાઉન્ડ હર ફોન બટ સી ડીડન્ટ ફાઇન્ડ. નંબર 3 માય ફાધર બ્રોટ અ કેક બટ હી ડીડન્ટ bring. My sister sang the prayer song very well but she blanked the welcome song so well. મારી બેનને શું ગમે છે? પ્રાર્થના ગીત ગાવું ખૂબ ગમે છે બટ વેલકમ સોંગ ગાવું ગમતું નથી, તો didn't sing. The principal announced the exam dates but the blank the dates of. જો પ્રિન્સિપાલે એક્ઝામની ડેટ જાહેર કરી પરંતુ વેકેશનની ડેટ જાહેર કરી નહીં, તો શું આવશે? didn't announce. નંબર 6 our school won. તો didn't win. નંબર 7 the school required teaching staff but the administrative staff. નંબર 7માં શું આવશે? didn't require. ધ પોલીસ કોટ ધ થીવ્સ. પોલીસે ચોરને પકડ્યા પરંતુ તેના મેઇન નેતાને પકડી શક્યા નહીં, તો ડીડન્ટ કેચ. અસ્મા ડ્રેન્ક ધ ગ્લાસ ઓફ મિલ્ક બટ ધ સિરપ ડીડન્ટ ડ્રિંક. Dishan finished his homework but drawing but didn't finish. Work in your. Ask your partner this question and complete the table. યસ એન્ડ નોની અંદર તમારે આન્સર આપવાના છે. તો ડીડ યુ બ્રશ યોર ટીથ યસ્ટરડે? ગઈકાલે તમે બ્રશ કર્યું હતું. પછી ગો ટુ સ્કૂલ, તો હા તમે જાઓ છો. હેલ્પ ઇન કિચન, શું તમે કિચનમાં હેલ્પ કરો છો? નો, તો ડેટ. ડુ યુ હોમવર્ક? હા કરો છો એટલે સાચું. સ્ટડી ઇંગ્લિશ? યસ. લિસન ટુ મ્યુઝિક? યસ. ફોન ફ્રોમ યોર એની યોર ફ્રેન્ડ્સ? યસ. વોચ ટીવી? યસ. નાવ ફ્રેમ similar question based on the activities mentioned above and write the answers that your partner gave. You can add more questions by asking questions on have breakfast, say prayer, play
ક્રિકેટ, કબડ્ડી ગેમ, રીડ ન્યૂઝપેપર, વિઝિટ ફ્રેન્ડ્સ એન્ડ હોમ્સ. જો ડુ યુ હેવ બ્રેકફાસ્ટ, શું તમે બ્રેકફાસ્ટ કરો છો? તો યસ આઈ હેડ ઇટ. પછી સેકન્ડ ક્વેશ્ચન બનાવવાનો છે. શું કરશો કે ઉપરના જે કૌંસમાં જે વર્ડ્સ આપેલા છે એના આધારે તમારે આ બ્રેકેટ્સ પૂરવાનું છે. તો ડીડ યુ હેવ બ્રેકફાસ્ટ. સેકન્ડ જો શું છે? સે પ્રેયર. તો શું કહેશો કે ડીડ યુ સે યોર પ્રેયર્સ યસ્ટરડે? Did you say prayers yesterday? Did you say prayers yesterday? તો no, I didn't. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે તમારે 8 બ્લેન્કની અંદર તમારે ઉપરના શબ્દોના આધારે આ કોષ્ટક લખવાનું છે. જો સેકન્ડ હું 2 બનાવ્યું છે. થર્ડ જુઓ, પ્લે ક્રિકેટ. તો શું બનશે કે ડીડ યુ પ્લે ક્રિકેટ? તો યસ આઈ પ્લેડ ક્રિકેટ. થર્ડ નંબર, સોરી 4, રીડ ન્યૂઝપેપર. તો શું આવશે? ડીડ યુ રીડ ન્યૂઝપેપર યસ્ટરડે? તો યસ આઈ રીડ. પછી વિઝિટ ફ્રેન્ડ્સ હોમ. તો ડીડ યુ વિઝિટ યોર ફ્રેન્ડ્સ હોમ? તો યસ આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ્સ હોમ. એ જ રીતે તમારે સેન્ટેન્સ બનાવીને એની અંદર લખવાના છે. A group of people talking about how they spend their weekends. Complete the conversation using appropriate forms verb given in the brackets. નીચે કોષ્ટક આપેલું છે કે તમે તમારા ફ્રેન્ડ સાથે એની કન્વર્સેશન વોટ્સઅપ ઉપર કરો છો. તો વોટ પછી શું લખશો? વોટ ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ? તો આઈ વેન્ટ. ત્યારબાદ ઇટ વોઝ. પછી હાવ વોઝ. પછી આઈ મેટ. આ ચેટ તમારી શેના પરની છે? વોટ્સઅપ ચેટ. પછી ગ્રેટ. આઈ ઇટ વોઝ આઈ મીટ સમ ફ્રેન્ડ્સ ઓન સેટરડે એન્ડ વી વેન્ટ. For shopping, we also visited a fun fair. We thoroughly enjoyed the evening. પછી what did you do on Saturday night? I had guests at home and I cooked. Then we watched. And what did? Oh, nothing special. I stayed at home and I studied here. L7. Work in group hour 5. Sort our which actions and activities given in the left box match with the situation given the right box. Frame sentence as given in the example. First, on a picnic, to the market, to the museum. To the museumsનું હવે નીચે જે કોષ્ટકમાં આપેલા સાઈડમાં જે શબ્દો આપેલા છે એ 3 ભાગમાં ડિવાઈડ કરવાના છે. તો ઓન આ પિકનિક, જ્યારે તમે પિકનિકમાં જાઓ છો તો શું કરશો? sang songs, played music. પછી played games. પછી swam in the river. To the market, તો bought clothes. અને ત્યારબાદ so ancient weapons. Fill in the gaps using appropriate forms of the verbs given in the brackets and complete the passage. ગુલિવર્સ ટ્રાવેલ્સ. નીચેનો જે પેરેગ્રાફ આપેલો છે શેમાં આપેલો છે? પાસ્ટ ટેન્સની અંદર.
અવેકનું સેકન્ડ રૂપ શું થશે? અવોક. અવોક એઝ ધ બ્રાઇટ સનલાઇટ સ્ટ્રક માય ફેસ. જ્યારે સૂર્યનો પ્રકાશ હું સવારે ઉઠીને જોઉં છું ત્યારે સૂર્યનો પ્રકાશ ક્યાં હોય છે? મારા ફેસ પર. આઈ વોન્ટેડ ટુ સ્ટ્રેચ માય આર્મ્સ એન્ડ એક્સ બટ ફેલ્ટ સમથિંગ પુલિંગ ધ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ. આઈ કુડ. આખો પેરેગ્રાફ શેની અંદર લખવાનો છે? ભૂતકાળની અંદર. ટાઈનું શું થશે? ટાઈડ. માય હોલ બોડી વોઝ ફિક્સ્ડ. કેમનું કેમ. ધેટ આઈ ફોલનું શું થશે? ફેલ. ટ્રાયનું ટાયર્ડ. આઈ ટચડ. એન્ડ while I was thinking what to do, I felt. ક્રીપનું ક્રીપ્ડ. આઈ લુકડ. પેરેગ્રાફ તમારો આખો શેમાં લખવાનો છે? ભૂતકાળની અંદર, અને ભૂતકાળમાં સેકન્ડ રૂપ જ બધા હોવા જરૂરી છે. આખો પેરેગ્રાફ શેમાં લખાશે? ભૂતકાળની અંદર જે પણ કૌંસમાં રૂપ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ, સેકન્ડ રૂપ, બીજું રૂપ લખવું. જો ફ્રેમમાં ક્વેશ્ચન ઇચ આન્સર્સ. નીચે શું કરવાનું છે? સેન્ટેન્સ આપેલા છે જે તમે 8th સ્ટાન્ડર્ડની અંદર ભણી જ ગયા છો કે હુ, વોટ, વેર, વન એ સેન્ટેન્સ બનાવવાના છે. જો ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે કે ધ પ્રિન્સિપાલ ડિક્લેર અ હોલિડે ઇન ધ મોર્નિંગ, તો પ્રિન્સિપાલની અંડરલાઇન, તો હુ ડિક્લેર અ હોલિડે. તમને બ્રેક હુ આપેલું છે એટલે ખબર પડી જાય કે નામ નીચે અંડરલાઇન હશે, બટ અહીંયા અંડરલાઇન કરેલી નથી. એ જ રીતે 5 વાક્યો જે છે એ તમને હું PDF બનાવીને સેન્ડ કરી દઈશ. એમાંથી તમારી નોટબુકની અંદર લખવાના છે. તો વિદ્યાર્થી, રાઇટ અબાઉટ અ 10 સેન્ટેન્સ અ ડે ઇન ધ લાઈફ ઓફ ટ્રાઇબલ. કે તમે તમારી જાતમાં કોઈ મુસીબતનો સામનો કર્યો હોય તો તેના વિશેનું તમારે અહીં લખવાનું છે. ફર્સ્ટ નેમ આપેલું છે, તો નેમમાં, તો નેમમાં એ તમારે તમારી જાતે જ તમારી લાઈફમાં જો તમે કોઈ મુસીબતનો સામનો કર્યો હોય તો તેના વિશે એની માહિતી તમારે એની અંદર પૂરવાની છે કે નેમ, ટાઈપ, સાઇઝ, હેબિટટ, ટેરિટરી, લાઈફ સ્પેન એન્ડ લાઈફ. જે પણ ઘટના કે પ્રસંગ ઇવેન્ટ બન્યા હોય તેની ઘટના અહીં તમારે તમારી જાતે જેવી રીતે આવડે એ તમારે એની અંદર લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને જે પણ આ એક્ટિવિટી તમારે તમારી નોટમાં લખવાની છે. જો સૌ પ્રથમ તો તમારે V1, પછી V2, C1, C4, L5 અને L9 એટલી એક્ટિવિટી હું તમને PDF બનાવીને સેન્ડ કરી દઈશ કે જે તમારે તમારી નોટબુકની, ઇંગ્લિશ નોટબુકની અંદર લખવાની છે. જે અને ગ્રામરની નોટો તમારે અલગથી બનાવવાની છે. હવે સૌ પ્રથમ તો તમારે મિનિંગ્સ અને ત્યારબાદ ગ્લોસરી, ત્યારબાદ આ એક્ટિવિટી તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે. થેન્ક યુ.